આજે આપણે વાત કરવાની છે રિસ્ક એનાલિસિસ વિશે. રિસ્ક એનાલિસિસ, બરાબર. આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર, કોઈ પણ જગ્યાએ એનર્જી કન્ઝર્વેશન ના પ્રોજેક્ટ મૂકેલા છે, મૂડી રોકાણ કરેલું છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો શું હોય તો કે આવા પ્રોજેક્ટ થી આપણે શું કરીએ, એનર્જી ખર્ચનો ફાયદો થાય એવું આપણે કંઈક કરીએ. એનર્જી ખર્ચમાં મને કંઈક ફાયદો મળવો જોઈએ, આવું કંઈક આપણે કરવું જોઈએ, અથવા આપણે કરીએ છીએ, બરાબર. ઓકે, તો અમુક સમયમાં આપણે એ મૂડીરોકાણ જે હોય, બરાબર, એ આપણે સરખું કરવું જોઈએ. અથવા અમુક સમય થાય, બરાબર, ત્યાર પછી મેં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને એટલો મને ફાયદો હકીકત મળી જવો જોઈએ, તો જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય ને સારી રીતે, બરાબર. આથી કોઈ પણ પ્રોજેક્ટની વાત કરીએ ને તો પ્રોજેક્ટ પ્રપોઝલમાં શું હોય તો કે કોસ્ટ બેનિફિટ હોય, બરાબર. રિસ્ક એનાલિસિસ હોય. ઓકે, આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ત્યારે આપણે રિસ્ક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. ઓકે, આનાથી શું થાય તો કે પ્રોજેક્ટના કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થ્રુ આપણે શું કરીએ તો કે સમયના પ્રોજેક્ટમાં આપણે એ પાછળ કરેલા ખર્ચ, એની પાછળ જે આપણે ખર્ચ કર્યો એની આપણે શું કરીએ, ભરપાઈ કરીએ અને પૂરો કરીએ. ક્યારેક એવું પણ થાય કે ઓબ્જેક્ટિવ માટે આપણે એક કરતા વધારે વિકલ્પોને પસંદ કરવા પડે, બરાબર. જેમાં પ્રોજેક્ટનું ફોર એક્ઝામ્પલ એની એજ આપણે નક્કી કરવી પડે, એનું કેટલું ડ્યુરેશન છે, બરાબર, કેશ ફ્લો કેટલો છે એનો, બરાબર, વગેરે લગભગ ડિફરન્ટ હોય બધામાં. ઓકે, કોસ્ટ બેનિફિટ કેટલું છે, બરાબર, માં નુકસાન કેટલું જાય એમ છે, કેટલા વર્ષ સુધી એ કોઈ ઇક્વિપમેન્ટ ચાલી શકે એમ છે, એના પર બધું ડિપેન્ડ છે. ઓકે, તો એના માટે આપણી પાસે રિસ્ક એનાલિસિસ હોવું જોઈએ. તો કેટલી રીતે રિસ્ક એનાલિસિસ થઈ શકે, તેની મેથડ છે, અથવા તો મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. ઇકોનોમિક એનાલિસિસ ના આપણી પાસે મોડ્સ છે, બરાબર. કઈ રીતે એનાલિસિસ થઈ શકે એવું, એના માટે તેમાં પેબેક પીરિયડ સૌથી પહેલા છે. એમાં પેબેક પીરિયડ છે. ઓકે, પેબેક પીરિયડ એટલે શું તો કે જે આપણે ખર્ચ કરેલું હોય, બરાબર, એના માટે કંઈક આપણી પાસે પીરિયડ હોય, બરાબર, એક ટાઈમ હોય આપણી પાસે. ઓકે, એ ટાઈમ શું હોય તો કે ફોર એક્ઝામ્પલ એ ટાઈમ મારી પાસે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, બરાબર, એવો તો કઈ ટાઈમ હોય નહીં. કેટલું હોય તો કે વર્ષમાં હોય આપણી પાસે ટાઈમ, બરાબર. કેટલા વર્ષમાં હોય તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ 5 વર્ષ, 10 વર્ષ, બરાબર, એના ફોર્મમાં હોય આપણી પાસે. ઓકે, ધેન બીજી વસ્તુ આપણી પાસે શું હોય તો કે એક તો આપણે પે બેક પીરિયડ આપણી પાસે હોય, બીજું હોય રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ધેટ ઇઝ ROI. ઓકે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મને કેટલા વર્ષમાં પૈસા પાછા મળશે, બરાબર, કેટલા વર્ષમાં મને પૈસા પાછા મળશે, બરાબર. ધેન નેટવર્થ અથવા તો નેટ પ્રેઝન્ટ વેલ્યુ, બરાબર, NPV. ઓકે, NPV એટલે શું, નેટ એની વર્તમાન કિંમત કેટલી છે, આજથી 5 વર્ષ પછીની કિંમત કેટલી હશે, અત્યારની કિંમત કેટલી છે, 10 વર્ષ પછી કેટલી છે, બરાબર. એ રીતે એનાલિસિસ થઈ શકે. અને ફોર્થ વન ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, બરાબર, IRR. ઓકે, તે શું છે તો કે ઇન્ટરનલ એટલે કે રિટર્ન, આંતરિક દર, બરાબર, એનો આંતરિક દર કેટલો છે એના ઉપરથી આપણે એનું એનાલિસિસ કરી શકીએ, બરાબર. તો એના જો સૂત્રની વાત કરીએ ને, સિમ્પલ સૂત્ર છે, જો એના વિશે વાત કરવામાં આવે તો ફર્સ્ટ વન પેબેક પીરિયડ, બરાબર. પેબેક પીરિયડ ધેટ મીન્સ ફર્સ્ટ કોસ્ટ, બરાબર. પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ કોસ્ટ, પહેલી કિંમત, બરાબર, પહેલી કિંમત ના છેદમાં પહેલી કિંમત ના છેદમાં યરલી બેનિફિટ એટલે કે જે ફાયદો થયો છે યરલી એ, અને યરલી એક્સપેન્ડિચર એટલે કે નુકસાન થયું છે. એટલે પેલી કિંમત આપણી પાસે જે આવેલી હોય, બરાબર, ફર્સ્ટ કોસ્ટ, આપણે ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર, તો 5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે યરલી બેનિફિટ કેટલો છે, બરાબર, યરલી બેનિફિટ કેટલો છે, યરલી બેનિફિટ કેટલો છે, અને યરલી એક્સપેન્ડિચર કેટલો છે, આ બે વચ્ચેનું યરલી બેનિફિટ કેટલું છે અને યરલી એક્સપેન્ડિચર કેટલું છે, એ બે વચ્ચેનું આપણી પાસે શું છે, એ બે વચ્ચેનું ડિફરન્સ છે. તો મને શું મળીએ, પેબેક પીરિયડ મળીએ. ફોર એક્ઝામ્પલ, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો પેબેક પીરિયડ એટલે શું, પેબેક પીરિયડ ધેટ મીન્સ નેટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, ઓફ કેપિટલ કોસ્ટ. શરૂઆતનો ખર્ચ આપણે જે થાય અથવા નેટ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, અને એન્યુઅલ આપણને શું મળે તો કે એન્યુઅલ મને કેશ ફ્લો મળે, અથવા તો નેટ એન્યુઅલ સેવિંગ મળે. આ હું યરલી બેનિફિટ ઉપરની વાત કરીએ આપણે, યરલી બેનિફિટ માઇનસ યરલી એક્સપેન્ડિચર કરું, ફાયદો માઇનસ નુકસાન, આટલું કરવું એટલે મને યરલી સેવિંગ મળી ગયું ને, બરાબર. તો એને યરલી આપણે સેવિંગ કહેશું, બરાબર. કેટલું આપણે ફાયદો કરીએ છીએ, બેનિફિટમાંથી આપણે શું કરવું પડે, આપણે જે એક્સપેન્ડિચર, જે ખર્ચ થયો છે
એ ખર્ચને આપણે એમાંથી બાદ કરવો પડે તો મને ફાઇનલ બેનિફિટ મળે. બરાબર, તો એના પરથી આપણે પેબેક પીરિયડ જાણી શકીએ. બરાબર, અથવા તો પેબેક પીરિયડની મને ખબર પડી શકે. ઓકે, આ ફર્સ્ટ થિંગ. ધેન સેકન્ડ વન, ROI means return of investment. Okay, return of investment or ROI, that means net annual return. બરાબર, રિટર્ન નેટ એન્યુઅલ મને રિટર્ન કેટલું મળેલું છે અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. બરાબર, શરૂઆતનું ખર્ચ અથવા તો શરૂઆતનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, એ બે વચ્ચેનો રેશિયો ઇન્ટુ 100 એટલે કે ROI. ROI હંમેશા પર્સન્ટેજમાં હોય, આ યાદ રાખવું. બરાબર, અથવા તેને બીજા શબ્દોમાં કેવું હોય ને તો એ પેબેક પીરિયડનું વ્યસ્ત છે. ઓકે, એ પેબેક પીરિયડનું શું છે, વ્યસ્ત છે. બરાબર, એનું ઉલટ સુલટ છે. પેબેક પીરિયડના આપણે અપોનમાં કરીએ, બરાબર, તો મને શું મળી જાય, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળી જાય, ROI મળી જાય. બરાબર,